જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક મસ્ત મજાના વ્લોગમાં. તો જો અત્યારે વાગી ગયા છે 11:30 ને હસ્તીબેન સ્કૂલે જવા માટે તૈયાર થઈ છે. અને આને કેમનું રોવું આવે કંઈ ખબર પડતી નથી ને અમારા ઘરમાં એક ઢબુને એકને જ ઠંડી લાગે કા મોજા અને સ્વેટર. જો સ્વેટર એ કાઢીને ફેંકી દીધું છે. તારું છે સ્વેટર? તારું ઓલું બ્લેક કલરનું છે દીકા, આ ભાઈને દેવાનું છે. તો જો કાનુભાઈ ને ઢબુને નાવાનું બાકી છે. બાકી સવારે ટિફિનમાં બનાવ્યું સેવ ટમેટાનું શાક ને કોબી મરચાંનો સંભારો ને જતા રહ્યા છે. એ મોઢામાં ન નખાય, કાઢી નાખો. તો બસ સારું, હાલો કામ કરવાની શરૂઆત કરી દઈ ને આવડા લોકોને કંઈક અમારા ઢબુબેનને ખાવા પીવાને આપી દઈ. હે ને ખાવાનું બાકી છે? રોટલી ને ચા દૂધું પીવું છે? હા તો સારું, હાલો. એ તારે ખાવાનું છે કાનું? એ કાનું ખાવાનું બાકી છે તારે? હે ખાવાનું બાકી છે? પડી જવાય. તો આજ રાતે આ પડદા ધોઈ દીધા રાતે ને દિવસે ધોવાનું કઈ મેળ પડતો જ નથી. આખો દિવસ આ છોકરા હેરાન કરે એટલે દિવસે કઈ ટાઈમ મળે નહીં. એટલે એના પપ્પાને રાતે આવે તો ઘડીક રાખે તો રાતે પડદા ધોઈ દીધા ને સોફાનું કવર એ જો નીચે પાથરવાનું, સોફાનું કવર અહીંનું ને આ બાજુના બાકી છે હજી. આ હવે આજ ધોવે ને આટલા કાલ ધોઈ દીધા છે. તો સારું, હાલો હવે કામ કરવાનું ચાલુ કરી દઈ. હસ્તીબેનનું લંચ બોક્સ ભરવાની બાકી છે ને તને ચા દૂધ જોવે ને? હા હાલો ઊભી થા. તો સારું, હાલો ઠબુબેનને ખવડાવી દઈ ને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને બસ આવો નવો સાથને સપોર્ટ આપતા રહેજો. તો થેન્ક યુ સો મચ. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો જો હસ્તીને મૂકીને આવી ગઈ છું નીચેથી ને અથુભાઈ ને ઢબુબેન બે બહાર રમે છે ને ઘરમાં કામની શરૂઆત હવે કરવાની છે. જો તો સારું, હાલો ને આ રાતે પડદાને ધોઈ દીધા હતા. આના બે પડદા છે ને આ સોફાના કવર છે તે એટલું રાતે ધોઈ દીધું હતું. રાતે હોય ને પપ્પા હોય એટલે ઓલા થોડી વાર રમે એની જોડે એટલે મેં રાતે એ કામ કરી દીધું. હવે આજ અત્યારે જો દિવસે મેળ આવશે તો આ સોફાના કવર ધોઈ નાખશું, નકર પછી આજ રાતે વાત જાહે. તો સારું, હાલો આ સોફાના કવર પાથરી દઉં આ બાજુ ને કામ કરવાનું શરૂ કરી દઈ. તો સારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો.
હેલો ગાઈસ, જો અત્યારે વાગી ગયા છે 7 ને હસ્તીબેન આવી ગયા 6 વાગ્યાના અને અત્યારે જમવા બેઠા છે. અને કાનુભાઈ અમારે શું કરે છે? કાનુભાઈ જે વાલા હામાં જોયે દીવાબત્તી ટાઈમ થઈ ગયો ને એટલે જે વાલા કરવાનું છે. જે વાલા કરવું છે હે હે હાલો સવારે ઢોકળા નાથો નાખ્યો છે. એ મારી મમ્મીએ ગામડેથી લોટ મોકલાયો હતો. એ લોટમાં મકાઈ 2 ભાગની મકાઈ નાખે, થોડાક ચોખા નાખે ને થોડીક ચણાની દાળ નાખે. એવી રીતે દળાઈ દઈ ને પછી છાશમાં હાથો નાખીને પલાળી દે. તો મેં સવારે ગરમ પાણી નાખ્યો ને ખાટી છાશ નાખી. હવે અહીં બારીમાં સવાર તડકો આવે ને એટલે બારીમાં બવણી મૂકી દીધી હતી. પેક હોય ને તો જલ્દી હાથ આવી જાય. મેથીના દાણા નાખીને તો જલ્દી હાથ આવી જાય એવું કહે છે બધા. મારી મમ્મીને એવું બધા કહે. તો મેં કીધું હાલો જોઈ લો હવે કે હાથ આવ્યો કે નહીં. આવી ગયો હોય તો સારું, નકર હું બનાવશું હે ને? અસ્તી ઢોકળા ખાવાના છે ને? ઢોકળા ખાવાના છે તો સારું હાલો તમને બતાવી દઉં કે કેવી રીતે હાથ આવ્યો છે કે નહીં એમ. જો સરસ હાથ આવી ગયો છે. તારે હું માર ખાવા છે? હાથ તો સરસ આવી ગયો છે. હાથ તો સારો આવી ગયો છે. તો હાલો હવે લસણ થોડુંક ફોલી નાખી ને પછી ઢોકળાની તૈયારી કરીએ હે ને? ઢોકળા છે ને ગરમ ગરમ જ ખાવાની મજા આવે. દૂધ કે છાશ કેમ ન લીધી? એકલું શાક રોટલી કેમ થાય છે હે? દૂધ લ્યો હાલો. હસ્તીને છાશ નહીં ભાવતી, દૂધ જ ખાય છે. એને બહારની છાશ ભાવે પણ અમે ઘરે રોજ બનાવીએ છીએ. બહારની છાશ નથી લાવતા. તો હસ્તીબેન ને બહારની છાશ ભાવે છે. સારું હાલો કન્ટિન્યુ લોગમાં રહેજો. ને ખીરું તો સરસ હાથો આવી ગયો છે. હવે આમાં મીઠું હળદર ને હું નાખી દઈ. તો સારું હાલો કન્ટિન્યુ લોગમાં રહેજો. જો લસણ ખોલી લીધું છે. લસણ વાળી ચટણી કરી દઈ. જા લસણ વાળી ચટણી કરી લીધી છે. એમાં તેલ નાખી દેવું થોડું. લસણ વાળી ચટણી કરી લીધી. લસણ વાળી ચટણી હતી ને એમાં તેલ નાખી દીધું. થઈ ગયું. હવે આમાં આપણે મસાલા કરી નાખશું. મસાલા મેં મીઠું થોડું નાખ્યું જ નથી. મીઠું નાખી દઈ. મીઠું, વાટેલા મરચા, લીલા મરચા નાખી દીધા. હળદર નાખી દીધું. હળદર અને 2 ચમચી ખાંડ. લીલા ધાણા, લીલા ધાણા, લીલા મરચા, ખાંડેલા લીલા મરચા, ખાંડ, મીઠું ને હળદર એટલું નાખી દીધું. હવે આપણે મિક્સ કરી દેવું. થોડોક ટાટાનો સોડા નાખી દીધો. હવે હલાવી લેજો. આ ડીશમાં તેલ લગાવી દીધું છે. 2 ડીશમાં
ડુંગળીની ચટણી ન થાય પણ લસણવાળી ચટણી નાખીને તો સરસ ટેસ્ટ આવે. કોરી રાખીએ બસ તેમ પાછા નહીં ખાય તો. જો ઢોકળા તૈયાર થઈ જશે, સરસ ફૂલાય છે ને બંધ થઈ ગયું ને ચાલો. હસ્તીબેનની ડીશ રેડી કરી દીધી છે અને મોળા ઠોકળા દીધા છે, તીખાઈ ન ભાવે એટલે. ને અમારે તો આ લસણવાળી ચટણી યારે ખાવાનું છે પણ હસ્તીને એ તારે લસણવાળી ચટણી યારે ખાવા કે સોસારે સોસારે હાલે સાકીને કે કેવા લાગ્યું બાબરી. હાલે અસર હાલે હાલે એ દીકા કેવું લાગ્યું? હસ્તી તને કેવું લાગ્યું ચાખીને કે તો બેટા? રિમોટ રિમોટ એને સોસ વાળું નહીં એમ દે બેટા. એમ દે. હાલો હસ્તીબેન રિવ્યુ આપી દીધું છે કે ઢોકળા સરસ બનાવશે, તો આજે પાછળ બીજી વખત મૂક્યા છે તો બનાવી અને ખાઈ લઈને આજનો બ્લોગ કરી દઈએ છે અહીંયા પૂરો. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરી દો ને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હાલો ફરી મળીએ કાલે નવા બ્લોગ સાથે. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.